કેટલે સુધી દાખલા ગણાવ્યા હતા? 50 સુધી? હાલો 60 સુધી બોલો. 60 સુધી બોલો. હરકો 57 મો પ્રશ્ન જોઉં. પ્રશ્ન નંબર 57. ભાઈ આ વેસ્ટર્ન બ્રિજ છે કઈક તો જો 4/2 2 6/3 2 વચ્ચેનો અવરોધ ઉડી જાય. આ વચ્ચેનો અવરોધ ઉડી જાય તો ઉપરના બે અવરોધ કેમાં થાય? શ્રેણીમાં 6 થયો, નીચેના બે શ્રેણીમાં 9 થયો, ઉપર ગુણાકાર 6 ગુણ્યા 9 રેડી ને 6 પ્લસ 9. હા પછી આઈ ગોતવાનો v/r કરી નાખ એટલે જવાબ આવી જાય. ગણાવું કે 60 સુધી બોલો. 61 મો એમસીક્યુ જો ભાઈ. હાલો તમને એમ કીધું છે સાંભળો આ 8 ઓહમ નો પાવર આપ્યો છે 2 વોટ. આનો પાવર 2 વોટ હોય તો આનો પાવર કેટલો હોય ગોતવાનો છે 3 ઓહમ નો. હાલો પાવર આપ્યો છે અવરોધ છે તો આ સૂત્ર છે P = v²/r. પાવર કેટલો છે આનો 2. અવરોધ કેટલો છે આ 8. આ બાદ જે શું થાય 16 નું વર્ગમૂળ. આનો કેટલો વોલ્ટેજ આવ્યો? આનો કેટલો હોય 2 થઈને? આમાંથી કરંટ કેટલો જતો હોય 4/4 1 એમ્પિયર. તો આનો પાવર ગોતવાનો. હવે R છે ને I છે I²R. પ્રવાહ 1 નો વર્ગ તો 1 જ થાય. અવરોધ 3. જવાબ આવે 3 વોટ. બોલો ને પછીનો દાખલો 62 મો દાખલો દઉં. એક દાખલો લખો તો ઇંક પુલ્લો આમાં થોડી આછી હાલે. એ મહેરબાની કરીને કોઈ ડિસ્ટર્બ ન કરે. ટાઈમ નથી આપણી પાસે. મેં તમને ગણતરી આગળ કરાવી. આપણે હજી આ 2 પાઠ પૂરા થયા, હજી 12 પાઠ છે. એક અઠવાડિયાનો એક પાઠ ગણું તો 3 મહિના થાય. એટલે ઈ મારે વહીવટ નથી. મને બીજાના વહીવટ નહીં આપવાના. એ તમારો વહીવટ છે. તમે કરો જે કરવું. તમે સારા લગ્ન થઈને છોકરા નો થાય મને એમ કહો સાહેબ છોકરા તો હું મારે બધી એટલે અમુક હાલો આ દાખલો સાર્વજનિક દાખલો છે. બધી પરીક્ષામાં જોવા મળશે. જી નીટ એમ્સ બધામાં. હાલો જોઈએ. તમને એમ કીધું છે પહેલો કોષનો વોલ્ટેજ 0 હોય તો આ બાહ્ય અવરોધ કેટલો હશે? રકમમાં લખ્યું છે આ કોષનો વોલ્ટેજ 0 હોય. હાલો મને એમ કહેતા આમાં પ્રવાહ કેટલો જાય? E + E 2E અવરોધ R1 + R2 + R. હાલો V આપને આપ્યો છે. V બરાબર હાલો ટર્મિનલ વોલ્ટેજ કેટલો આપ્યો છે આ કોષનો? EMF E. પ્રવાહ કેટલો થયો આયરો? 2E/R1 + R2 + R. આંતરિક અવરોધ R1. આ પદ માઈનસ છે, આ બાદ જાવ તો પ્લસ થઈ જાય. અહીં ઉડી ગયા. આને આ બાદ લઈ લો. 2R1 = R1 + R2 + R. આપણે આ ગોતવાનું. આ બે ને કુદે ઓલી બાદ જવા દે. 2R1 - R1 એટલે R1 વચ્ચે R2 આ બાદ જાય -R2 આવી ગયો બાહ્ય અવરોધ R. 65 સુધી બોલો. 65 આમ છે ને વ્યવસ્થિત બોલો કઈક સંભળાય વ્યવસ્થિત. 65 સુધી બોલો. 64 માં જો ભાઈ.
હાલો તમને એમ કીધું છે આ દાખલામાં એ બી વચ્ચે હું તાર જોડી દઉં તો પ્રવાહ કઈ બાજુથી કઈ બાજુ જાય, એ થી બી, બી થી એ, કે નો જાય, કે બી પર આધાર રાખે. આવા 4 ઓપ્શન છે. હાલો ધ્યાન રાખ. મારે તો પેલા એ ખબર પડવી જોઈએ કે પ્રવાહની ડાયરેક્શન ગોતવું શું પડે. તમારે વોલ્ટેજ ગોતવા પડે. આપણે ખબર છે પ્રવાહ હંમેશા વધારે વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ જાય. જો આનો વોલ્ટેજ વધારે હશે તો પ્રવાહ આમ જાય, આનો વધારે છે તો આમ જાય. બે ના હરખા આવ્યા તો પ્રવાહ નહીં જાય. હાલો બે માંથી વોલ્ટેજ કોનો વધારે છે ને ગોતો. હાલો ગમે એમ કરી. આ કેટલા વોલ્ટની બેટરી છે? આ બે કેવા કેવા છે? બે આ 20 વોલ્ટની બેટરી આ 4 ઓહમ ઉપર લાગતી હોય, એક ઉપર કેટલો વોલ્ટેજ લાગતો હોય? V/2 લાગતો હોય. બોલો આની પર કેટલો લાગતો હોય? V/4. આ 3 ના 1 કેટલા થયા? 4. તો 1 ઓહમ ઉપર કેટલો વોલ્ટેજ લાગે? ચોથો ભાગ આની ઉપર લાગે, બીજા 3 ભાગ આની ઉપર લાગે. હાલો બે ના વોલ્ટેજ મળી ગયા. હાલો પ્રવાહ જાય તો અહીંથી આમ જ જાય. પ્રવાહ આમ જાય ને અહીંથી પ્રવાહ આવશે, બે ભાગ પડી જાય ને. હાલો અહીંથી શરૂ કરું કિર્ચોફનો નિયમ બીજો. એ પોઈન્ટે વોલ્ટેજ VA, પ્રવાહ આમ જાય છે. આ પ્લસ હોય માઇનસ, હું આમ જાઉં છું, અહીંથી આમ જાઉં છું. માઇનસ થી પ્લસ, પ્લસ V/2. આ પ્રવાહ આમ છે પ્લસ થી માઇનસ, માઇનસ V/4 ઇઝ ઇક્વલ ટુ VB. VA માઇનસ VB. આ V/2 માઇનસ V/4. V/4 આ બાદ જાય તો માઇનસ V/4. હવે જો તો આનો વોલ્ટેજ બાદ બાકી નેગેટિવ આવી. ક્યારે નેગેટિવ આવ્યું હોય? એ નાનો હોય બી મોટો હોય તો ને. VB ગ્રેટર ધેન બી પોઈન્ટ નો વોલ્ટેજ એ કરતા વધારે છે. આનો વોલ્ટેજ આના કરતા વધારે છે. તો અહીંયા તમે તાર જોડશો તો બી થી એ પ્રવાહ જાહે. જવાબ આવે બી થી એ 70 સુધી. બોલો 69 નંબરનો પ્રશ્ન જો. એક કેટલી છે એને 220 વોલ્ટ પર લગાડતા 4 એમ્પિયર પ્રવાહ વહે છે, તો પાવર તો મળી જ જાય ને. P બરાબર VI. પાવર વોલ્ટેજ કેટલો આપ્યો? 220. પ્રવાહ કેટલો છે? 4. આ વોટ આવ્યો. વોટ એટલે શું થઈ ગયો? તો પેલા વોટ એટલે થાય શું? જૂલ પર સેકન્ડ. આ કેટલી 1 સેકન્ડમાં આટલા જૂલ ઉર્જા ઉત્પન્ન કરે છે. હવે કેટલીમાં પાણી ભર્યું છે? 1 કિલો. જો લખ્યું 1 કિલો પાણી કેટલીમાં ભર્યું છે 20 સેન્ટીગ્રેડ તાપમાને, અને 100 સેન્ટીગ્રેડ તાપમાને પહોંચાડવા માટે કેટલો સમય લાગે? તો પાણીનું તાપમાન તો થર્મોડાયનેમિક્સ આપણે ભણાવ્યું છે. તાપમાન બદલવું હોય તો ઉષ્માની જરૂર પડે, MC ડેલ્ટા T. બોલો આ દળ કેટલું આપ્યું? કિલો મૂકું? 1 મૂકું? કેટલું મૂકું? 1000 મૂકવું પડે. ગોગાવ સી ની કિંમત યાદ છે કોઈને? સી ની કિંમત પાણી માટે બોલો એકમ. બોલો તો કોને યાદ છે? મેં તમને થર્મોડાયનેમિક્સ આલ્યું તો એ કીધું એકમ યાદ રાખજો. બોલો એકમ. જૂલ પર સેકન્ડ. કેલરી પર ગ્રામ ઇન્ટુ કેલ્વિન એકમ છે આનો. હાલો તો મૂકો 1 એટલે આ ગ્રામમાં મૂકો. આ ગ્રામમાં છે તો તાપમાનમાં ફેરફાર કેટલો કરવો? 20 માંથી 100 કરવું એટલે 80 નો ફેરફાર થયો. આ આવશે ને કેલરીમાં આવશે. આનો એકમ કેલરીમાં છે. આ છે જૂલમાં છે. આ કેલરીનું જૂલ કરવું પડે પેલા. 4.2 ગુણ નાખો એટલે જૂલ થઈ જાય. હવે 1 સેકન્ડમાં આટલી ઉર્જા ઉત્પન્ન થાય છે, તો આટલી ઉર્જા ઉત્પન્ન કરવા માટે કેટલો સમય લાગે? ત્રિરાશિ આવડે ને? આટલી ઉર્જા 1 સેકન્ડમાં, તો આટલી ઉર્જા કેટલા સમયમાં? આ બેનો ગુણાકાર ભાગાકારમાં જાય. 10 થી 3 ઘાત ગુણ્યા 80 ગુણ્યા 4.2 ભાગાકારમાં 220 ગુણ્યા 4. આ મળશે ને સેકન્ડમાં મળશે ને. ઓપ્શન આપ્યો મિનિટમાં આપ્યો. અને 60 ભાગી નાખો ડાયરેક્ટ મિનિટ થઈ જાય. હાલો કરો ગણતરી. 0 0 ગયા. આ 0 ના 0 ઉડાડ્યો તો સારું. આ 0 ના 0 ઉડાડો. આ 0 ને 0 ગયા. આ 7 ભાગ હાલે. 7 6 42. આ 2 ભાગ હાલશે. અહીંયા 11 ભાગ હાલી જાય. હાલી જાય ને 11. નીચે 110 થયું. અહીંયા 11 હાલી ગયો. આ 1000 અહીંયા ગુણ નાખો એટલે 700 થઈ ગયું. 0 0 ઉડી ગયા. હવે 70 ભાગ્યા હું ધારો કે 10 લઈ લઉં તો 7 મિનિટ થાય. આ 10 કરતા વધારે છે એટલે 7 કરતા થોડોક એવો ઓપ્શન ઓછો હશે ગોતવાનો. 6.3 મિનિટ લખી નાખો.
₹75 સુધી જવું. 71 ને 74. 71 માં જવું પેલા. હાલો. ચલો MCQ નંબર 71. રકમમાં લખ્યું છે કે આ 4 ઓહમ અવરોધમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, તો આનો વોલ્ટેજ કેટલો થાય? 4 વોલ્ટ. આનો 4 તો આનો કેટલો? 4 તો આનો કેટલો? આ બધું સમાંતરમાં છે, આ ને આ બધું. આનોય 4 વોલ્ટ. હાલો, તમને એમ કીધું મેં ખાલી અહીંયા એટલો ફરક પડ્યો, તમે અહીંયા જોવો ને તો 0.5 0.5 સમાંતરમાં છે, જોઈ લ્યો. એટલે 0.25 મૂકી દીધો સાહેબ. હવે સાંભળજો, આપણે આનો વોલ્ટેજ ગોતવાનો છે. હાલો, સિમ્પલ વસ્તુ સાહેબ ધ્યાન રાખે. મને એમ કહેતો 1 ઓહમ ને, સાંભળજો, 1 ઓહમ ને 0.25 4 વખત લખી શકાય. તો 0.25 કેટલા વખત થયા? 5 વખત થયા ને. આ 4 આમાં ને 1 અહીં રહ્યો, તો આના 5 ભાગ પાડી દો પેલા. તો 4/5, 5 ભાગ પાડ્યા, 4/5 એટલે 0.8. તો 1 ઉપર 0.8 લાગતો હશે ને. તો આની પર કેટલો લાગે? 4 માંથી 0.8 લાગે તો આની પર કેટલો લાગે? 3.2 વોલ્ટ. જવાબ આવે 3.2 વોલ્ટ. સર્કિટ વાળા દાખલા છે, ધ્યાન રાખવું, બહુ લાંબો ખેંચવાના નહીં. ખેંચશું ને તો નીકળો ખેંચા જ રાખશે, હાલ્યા જ રાખશે દાખલો. બોલો ને પછીનો 75 સુધી જોઉં, જલ્દી બોલો ફટાફટ. 72 મો દાખલો જો ભાઈ. 50 ઓહમ અવરોધ ધરાવતા ગેલોમીટર ને 2950 ઓહમ અવરોધ અને 3 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. આ ગેલોમીટર, આનો અવરોધ કેટલો આપ્યો ભાઈ? 50 ઓહમ. બાજુમાં એક અવરોધ જોડ્યો છે, કેટલો છે? 2950. આને 3 વોલ્ટની બેટરી આરે જોડ્યું. આ 3 વોલ્ટની બેટરી. બોલો કેટલો કરંટ જાહે? વોલ્ટેજ કેટલો છે? અવરોધ આનો 50 ને 2950 એટલે 3000 થયો, એટલે 1 મિલી એમ્પિયર પ્રવાહ થયો. રકમમાં લખ્યું છે અત્યારે આ ગેલોમીટરમાં 30 કાપાનું કોણાવર્તન થાય છે, જો લખ્યું. તો મતલબ એવો છે ને, તો 30 કાપાનું કોણાવર્તન કરવા માટે કેટલો પ્રવાહ જોઈએ છે? હવે મારે 20 કાપાનું કોણાવર્તન કરવું છે, તો કેટલો પ્રવાહ જોઈએ? 2/3 મિલી એમ્પિયર. આટલો પ્રવાહ હવે તમારે પસાર કરવો પડે જો આમાં 20 કાપાનું કોણાવર્તન કરવું હોય. તો બાજુમાં કેટલો અવરોધ જોડવો પડે એવો પ્રશ્ન છે. તો આની જગ્યાએ કેટલો જોડશું તો 20 કાપાનું કોણાવર્તન થાય એવું પ્રશ્ન પૂછેલો છે. હાલો, તો આ અવરોધ કાઢીને હું કેટલો જોડું? ધારો કે એ અવરોધ કાઢીને મેં જોડ્યો 8 ઓહમ. આ 8 અવરોધ જોડી દીધો. આ 3 વોલ્ટની બેટરી. હવે આમાંથી પ્રવાહ કેટલો પસાર કરવો પડે? આમાં 20 કાપાનું કોણાવર્તન કરવું હોય તો 2/3 મિલી એમ્પિયર પસાર કરવો પડે. તો અવરોધ ગોતવાનો છે. હવે તો આપણી પાસે બધી છે, V છે, I છે, R ગોતવો છે. ઓહમનો નિયમ, V બરાબર IR. વોલ્ટેજ કેટલો? અવરોધ, હા, પ્રવાહ કેટલો? મિલી છે, મિલી 10⁻⁻. અવરોધ કેટલો આખી સર્કિટ? 50 પ્લસ R. અમને એમ કેતા 3 આ બાદ જાય શું થાય? 9. આ 2 છેદમાં આવે તો 4.5. આ છેદમાં ઉપર 4500. 4500 બરાબર 50 પ્લસ R. આ 50 બાદ જાય તો 4450 ઓહમ. જવાબ આવે 4450 ઓહમ. 75 સુધી બોલો. 74 મો પ્રશ્ન જો. 74 નંબર. વાંચો રકમ. એક તારનો અવરોધ 1 મીટર દીઠ 12 ઓહમ છે. આ તારમાંથી 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ બનાવવામાં આવે છે. તો વર્તુળમાં કેટલો તાર વપરાય? આર ત્રિજ્યા વાળું વર્તુળ બનાવો, તારો કેટલો વપરાય? એમાં 2π r વપરાય. હાલો અહીંયા રાખો. 2π ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપી 0.1 એટલે 0.25 મીટર તાર વપરાય. તો આ તારનો અવરોધ કેટલો થાય? 1 મીટરનો અવરોધ કેટલો આપ્યો? 12. આટલા મીટરનો તાર વપરાનો કેટલો અવરોધ થાય? 2.4π. હાલો અહીંયા ધ્યાન રાખો, વર્તુળ બનાવ્યું. મને એમ કે આર ત્રિજ્યા વાળો, આર અવરોધ વાળું વર્તુળ હોય તો ઉપરના ભાગનો અવરોધ કેટલો હોય? હવે આ બે વચ્ચે સમતુલ્ય અવરોધ લખો કેમ લખાય? આ બે કેમાં થાય? કેટલો થાય સમતુલ્ય? આ દાખલો તો આવ્યો તો આગળ, આટલો આવ્યો છે, જો આટલો
આટલો દાખલો હશે આગળ. આખા વર્તુળનો અવરોધ આર હોય તો અડધા ભાગનો r/2 ઈ બે સમાંતરમાં એટલે સમતુલ્ય r/4. હાલો આખા ભાગનો અવરોધ છે કેટલો જઈ રહ્યો 2.4 π/4 0.6 પાય. જવાબ આવશે દિલ્હી, લખે ગુજરાત.
આ આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે કયું સમીકરણ સાચું છે ગોતવાનું છે. અહીંયા કયો કરંટ આપ્યો છે? અહીંયા આમાં કયો જાતો I1 પ્લસ I2. આટલી ખબર પડી. હવે આમાં 3 લૂપ છે. જો એક લૂપ અહીંયા ફરે, એક લૂપ અહીંયા ફરી ગયો, એક લૂપ અહીંયા ફરે. હવે તમારે ગોતવાનું આમાં કઈ લૂપ ફેરવી. ઓપ્શન જો I1 પ્લસ I2 વાળા આવવાની સંભાવના વધારે છે. જો એટલે કઈ લૂપ ફેરવવાથી આ આવવાનું છે. કાં તો આ લૂપ ફેરવો ને કાં તો આ લૂપ ફેરવો તો જ આવશે ને. હાલો તો ફેરવું. હાલો ધારો કે આ લૂપ ફેરવું તો આવે છે જ જવાબ જોઈએ. હાલો અહીંથી શરૂ કરો ફેરવું. માઇનસ થી પ્લસ E1. આ કરંટ આમ જાય, પ્લસ થી માઇનસ જાય, હું આમ જાઉં છું પ્લસ થી માઇનસ અને માઇનસ I1 પ્લસ I2 ઇન્ટુ આ અહીંયા આવ્યા કરંટ I1 આવે છે ને અહીંથી પ્લસ થી માઇનસ ને માઇનસ I1 R1 બરાબર 0. હવે આવો એક ઓપ્શન છે કે નહીં ચેક કરો. છે ને દિલ્હી આવી ગયો જવાબ દિલ્હી. આ લૂપ ફેરવી છે. આ લૂપ આમ બોલે પછી દાખલો 80 સુધી બોલો. 85 સુધી બોલો. 83 મો દાખલો જો 82 82 મો જો. હાલો તમને એમ કીધું છે A પોઈન્ટ નો વોલ્ટેજ 0 હોય તો B પોઈન્ટ નો વોલ્ટેજ કેટલો હશે. હાલો ત્યાં અહીંયા કેટલો કરંટ લખ્યો છે? અહીંયા કેટલો લખ્યો છે? અહીંથી એક આવ્યો હોય તો 2 થયો હોય ને. એક અહીંથી ને એક અહીંથી 2 થઈ ગયો. હાલો 1 એમ્પિયર કરંટ અહીંથી આમ આવે છે. આ 1 એમ્પિયર. અહીંયા કેટલો લખ્યો છે? અહીંયા કેટલો લખ્યો? અહીંથી કેટલો આવતો? હાલો આટલું આવડ્યું. હાલો લગાવો કિર્ચોફનો નિયમ. અહીંથી શરૂ કરો ત્યાં લગન દોડાવો. હાલો અહીંયા વોલ્ટેજ કેટલો છે? હાલો માઇનસ થી પ્લસ 1 વોલ્ટ. હાલો અહીંયા આવ્યા કરંટ આમ જાય જો આમ પ્લસ થી માઇનસ જાય. હું જાઉં છું આમ માઇનસ થી પ્લસ કેટલો વોલ્ટ? 2 ગુણ્યા 1 2 વોલ્ટ. અહીંયા આવ્યા પ્લસ થી માઇનસ 2 વોલ્ટ બરાબર VB. આ બે ઉડી ગયા. VB બરાબર 1. બોલો પછી દાખલો 83 મો દાખલો જો. હાલો પેલા રકમ સમજજો તો ખબર પડશે આ કે છે. પેલા રકમ જ નહીં સમજાય. હા ધ્યાન રાખો હું બોલું. જી અવરોધ ધરાવતા ગેલોમીટર ને શન્ટ S લગાવેલ છે. મુખ્ય પ્રવાહ અચળ રાખવા માટે ગેલોમીટર ની શ્રેણીમાં કેટલો અવરોધ જોડવો જોઈએ. હાલો ધ્યાન રાખો. આ ગેલોમીટર આમાંથી ધારો કે I પ્રવાહ પસાર થાય છે. અત્યારે કેટલો પ્રવાહ પસાર થાય છે? I. સાંભળજો બરોબર. અમને એમ કે આ ગેલોમીટર હારે હું સમાંતરમાં શન્ટ લગાવું તો અવરોધ ઘટી જાય. સમાંતરમાં અવરોધ ઘટે તો અવરોધ ઘટી જાય, પ્રવાહ શું થઈ જાય? વધી જાય. હવે આના કારણે જેટલો અવરોધ ઘટ્યો છે એ મારે પાછો હતો ને એટલો કરવો હોય, બાજુમાં અવરોધ જોડશો તો પાછો અવરોધ વધી જાય. ફરીથી આની આરે સમાંતરમાં શન્ટ જોડ્યો તો અવરોધ શું થાય? એની આની આરે બાજુમાં પાછો શ્રેણીમાં લગાવી દો અવરોધ તો શું થાય? પાછો બધો હતો ને આ બધાનો અવરોધ કરવો કેટલો પડે? આ પ્રવાહ એનો જ રાખવાનો છે જી જેટલો. આ પેલા જાતો તો કેમાંથી આ પ્રવાહ? આ નહોતો કેમ જ જાતો તો? કેટલો અવરોધ છે અત્યારે? જો તો ગેલોમીટર અવરોધ જી હોય ને, અત્યારે જી અવરોધ હોય તો એ પ્રવાહ આ હતો, પછી આની આરે આ જોડ્યો એટલે અવરોધ ઘટ્યો, આની આરે પછી આ જોડ્યો અવરોધ વધ્યો. પાછો કેટલો કરવો પડે? આના પ્રવાહ અચળ રાખવો હોય તો જી જેટલો. આખી સર્કિટ નો અવરોધ પાછો કરવો કેટલો પડશે? જી જેટલો. આટલો સમજણ પડી? હા તો કરો આ બધા અવરોધ જી કરો. હાલો આ બે કેમાં છે? સમાંતરમાં. ઉપર ગુણાકાર નીચે સરવાળો. એની હારે આ કેમાં છે? આ બે બધું થઈને થાવો કેટલો જોઈએ? હાલો આ ગોતવાનો. સાવ દેવલા ના બાજુ G માઇનસ GS અપોન G પ્લસ S. લસા લઈ લે. G સ્ક્વેર પ્લસ GS માઇનસ GS અપોન G પ્લસ S. આ GS ઉડી ગયા.
જી સ્ક્વેર અપોન જી પ્લસ એસ 85 સુધી છે કોઈને કાંઈ 90 સુધી કેટલામાં 84 નંબરનો દાખલો ભાઈ આવી ગયો છે આમાં ઊંધો પૂછ્યો છે હું આ ગણાવું તમે જો આગળ કેવા આવ્યો હતો હાલો આ અવરોધ તમને આપ્યો છે રકમમાં 100 ઓહમ છે આ અવરોધ આપ્યો R1 500 ઓહમ છે આ બેટરીનો વોલ્ટેજ આપ્યો છે ને તો લખો 12 વોલ્ટની બેટરી છે અને લખ્યું છે કે ગેલોમીટરમાં પ્રવાહ પસાર થતો નથી આવર્તન નથી તો આનો પ્રવાહ આમ જાતો હશે તો કેટલો પ્રવાહ જાતો હશે વોલ્ટેજ કેટલો અવરોધ કેટલો 500 વત્તા 100 આટલો પ્રવાહ જાતો હશે હવે આનો વોલ્ટેજ આ ગોતવાનો આ બરાબર આનો વોલ્ટેજ ગોતો એ આનો વોલ્ટેજ કેમ ગોતાય V ને I તો છે તમારી પાસે I કેટલો 12 ભાગાકાર 600 અવરોધ કેટલો જવાબ 2 વોલ્ટ યાદ છે આ 2 વોલ્ટ આપ્યો તો ને આ અવરોધ ગોતવાનો હતો એ 100 આવ્યો હતો આમાં ઊંધું આપ્યું આ 100 આપ્યો આ વોલ્ટેજ ગોતવાનો એ 2 આવે લખો
આ 87 નંબરના દાખલામાં તમને એમ કીધું છે આ રિંગ છે 12 ઓહમની છે. કેટલા ઓહમની? નોંધ લખો 12 ઓહમ અવરોધ ધરાવતા એક તારમાંથી રિંગ બનાવવામાં આવે છે. આખી રિંગ નો અવરોધ 12 ઓહમ હોય. હું આનો આર ધારું તો આ બાકીનો ભાગનો કેટલો હોય? 12 - r હોય. હવે આ બે ભાગ કેમાં કેવા છે? શું થાય? ઉપર ગુણાકાર, નીચે સરવાળો. r 12 - r નીચે સરવાળો કરો તા બે નો. આ આપ્યો રકમમાં 8/3. જો લખો આપ્યો. હાલો મને એમ કે ત્યાં ભાગ હાલશે 4 4 આ બાદ જાય તો 32 r અંદર ગુણો 12r - r² બરાબર આ બે ને જાવ દે ઓલી બાજુ r² - 12r + 32 બરાબર 0. 32 ના આવ્યા બે ભાગ પડો 12 આવવા જોઈએ. 8 ચોક 32. r ની કિંમત 4 અથવા તો 8. હવે કઈ લેવાની? 4 લ્યો કે 8 લ્યો? 4 લેવાય. આખા ચાપનો અવરોધ 12 ઓહમ છે. આ નાની ચાપ છે. આની 4 જ લેવી પડે. નાની 8 લ્યો તો એ 12 થાય ને. તો અવરોધ નો ગુણોત્તર કેટલો થાય છે બે ચાપનો? તો લંબાઈ નો ગુણોત્તર શું થાય? અવરોધ નો ગુણોત્તર એ જ લંબાઈ નો ગુણોત્તર થાય. રો l/a. રો ને a તો ઉડી જાય તો લંબાઈ વધશે ને ખાલી. L1/L2 is 1/2. 90 સુધી બોલો. 95 સુધી બોલો. 95 95 નંબર નો પ્રશ્ન જો ભાઈ. 95. હાલો પેલા મને એમ કહેતો આકૃતિ છે એ કોની છે એ કયો ખાલી? મીટર બ્રિજ ની છે. હાલો એક ગેપમાં કેટલો અવરોધ છે? 5 ઓહમ. બીજા ગેપમાં 8 ઓહમ. હાલો કરો ગુણોત્તર. 5 ભાગાકારમાં r. ન્યુટ્રલ લેન્થ આપી એક L1 છે તો બીજી કેટલી હોય? હાલો અત્યારે હાલમાં જે પરિપથ છે એ આ પ્રમાણે છે. હાલો હવે આગળ વાંચો. હવે રકમમાં એવું લખ્યું છે કે r અવરોધ છે ગેપમાં, એની આરે સમાંતરમાં એક બીજો r જોડ દેવાનો તો ત્યાં અવરોધ થઈ જાય કેટલો? તો હવે આમ થાય ને 5/r/2 થાય કે નહીં? r અવરોધ છે ને આરે સમાંતરમાં r જોડ દો ત્યાં અવરોધ કેટલો થઈ જાય? r/2 થઈ જાય. આમ કોઈ r/2. તો હવે ન્યુટ્રલ લેન્થ આપી 1.6 L1. 1.6 L1 એક લંબાઈ હોય, બીજી કેટલી હોય? 100 - 1.6 L1 હોય ને. હાલો બસ r ગોતો. હવે ભાઈ ઉકેલ નાખો એટલે r મળી જાય ને. આ ધ્યાન રાખો આ બે ઉપર જાય કે ને આ બે હુકમ 10 કરવા 5 ભેગા r ની કિંમત આ ઉપર રહી પછી ગોતવા બેસો. આ બે અહીંયા જવા દીધો. આ 5/r ઉપર દેખાય છે તો મૂકો ન્યા. L1/100 - L1 = 1.6 L1. 100 - 1.6 L1. આ L1 L ઉડી જાય. હાલો આને છે ને આ બે આરે ગુણાકારમાં જાવ જે 200 - 3.2 L1. આને આ બાદ જાવ દે 160 - 1.6 L1. આ બાદ જાય તો 3.2 માંથી 1.6 બાદ 1.6 L1. આ બાદ જાય તો 40. L1 = 40 ભાગાકારમાં 1.6. આના 10 ઉપર જાવ દો. આ ભાગા લઈ જાય 4 100 ભેગા 4 એટલે 25 થયું. કેટલું થયું? અમુક આયા 25. હાલો હવે 5/r. આ કેટલી લંબાઈ આવી? 25. તો આ કેટલી થાય? 100 - 25 75. 25 છે પણ ભાગ હલે 1/3. આ 3 આ બાદ જાય તો r ની કિંમત કેટલી આવી? 15 ઓહમ. જવાબ આવે 15 ઓહમ. બોલે પછી દાખલો 96 નંબરનો દાખલો જો. હાલો જો દાખલા નંબર 96. વાંચો રકમ. હાલો જી અવરોધ ધરાવતા ગેલોમીટર માંથી મુખ્ય પ્રવાહના 0.2% પ્રવાહ પસાર થાય છે. આ ગેલોમીટર અહીંથી ધારો કે I પ્રવાહ આવે છે. આની આરે જોડ્યો છે શન્ટ. રકમમાં શું લખ્યું છે વાંચો કે મુખ્ય પ્રવાહના 0.2% પ્રવાહ ગેલોમીટર માંથી પસાર થાય. આમાંથી આનો 0.2% એટલે શું કહેતો પેલા રકમ અમુક ને સમજાતી નથી. દાખલા તંબુરા ગણાય. બોલો I નો 0.2% આમાં નાખો કેટલો નાખો કયો? 0.2 / 100 કરો ને તે ટકા નીકળે.
0.2i ભાગાકાર 100 આટલો પ્રવાહ એટલે કે આ થાય 0.002i હા ને આમાં 0.2% આમાં જતો તો આમાં કેટલો થાય 99.8% 100% હોય ને 0.2% બાદ કરો કેટલા ટકા વધે હા તો આમાં નાખો 100 વડે ભાંગી 0.998 આ આમાં જતો હશે હે ને હાલો હવે તમારે ગોતવાનું શું છે એમીટર નો અવરોધ ગોતવાનો શું ગોતવાનું જો વાંચો એમીટર નો અવરોધ પૂછ્યો એમીટર હાલો પેલા શન્ટ ગોતો તો એમીટર નો અવરોધ મળશે આ બે કેમાં થાય આ બે હા આ બે સમાંતરમાં થતો હોય તો આનો વોલ્ટેજ હરખો જ રહે ને આનો વોલ્ટેજ કેમ લખાય આના ઇન્ટુ જી 0.002i ઇન્ટુ જી આનો 0.998i ઇન્ટુ એસ આ ઉડી ગયા આને જાવ દો છેદમાં s ઇઝ ઇક્વલ ટુ આવશે આના 3 પોઈન્ટ આના 3 પોઈન્ટ કાપી નાખો 2g upon 998 એ બે ભાગ હકાવો તો કેટલે હાલે છે આ 4 19 9 1 9 499 હાલો તમને પૂછ્યું શું દાખલામાં શું પૂછ્યું વાંચો તો એમીટર નો અવરોધ આને એમીટર કહેવાય છે આખું છે ને એને એમીટર કહેવાય એમીટર નો અવરોધ કેમ લખાય તો g અને s બે કેમાં છે g into s upon g plus s s કેટલો મળ્યો મૂકો s g upon 499 g upon 499 તો g આ 499 વત્તા 1 500 આ પછી ઉડી જાય આવી ગયો જવાબ g upon 500 જવાબ આવશે સી ઓપ્શન 100 સુધી બોલો 105 સુધી બોલો 102 નંબરનો દાખલો જો દાખલા નંબર 102 વાંચો રકમ હાલો કોઈ પરિપથમાં 30 વોલ્ટની બેટરી અને 40.8 ઓહમનો અવરોધ તથા એમીટરને શ્રેણીમાં જોડેલા છે આ એમીટર આની આરે અવરોધ જોડ્યો છે ને બેટરી જોડી છે આ છે 30 વોલ્ટની બેટરી આ અવરોધ છે 40.8 નો એમીટરના ગૂંચળાનો અવરોધ 480 ઓહમ અને તેની સાથે જોડેલા શંટનો અવરોધ 20 ઓહમ ત્યાં ભૂલ છે એમીટરનો ગૂંચળો ન લખાય ગેલોમીટરનો ગૂંચળો લખાય લખો આમાં બે વસ્તુ આવે છે આની આરે એમીટર એટલે શું ગેલોમીટર ને શંટ એને એમીટર કહેવાય હવે આમાં બે વસ્તુ કેમાં આવે છે આ બે કેમાં આવે છે જો હા તો આનો અવરોધ ગોતવો શું કરવો પડે એમીટર નો અવરોધ ગોતવો શું કરવો પડે g into s upon g plus s હાલો ગેલોમીટર નો અવરોધ કેટલો આપ્યો 480 શન્ટ નો 20 નીચે બે નો સરવાળો 500 0 0 0 0 ઉડી ગયા આ કેટલે ભાગ હાલે કે નો હાલે આ ગુણ નાખો હાલો 96 ભાગાકાર 5 40 ને 80 80 ને બીજા 16 96 ભાગ્યા 5 ચાલો લ્યો 1 પછી 4 વધે ને 46 9 5 45 ને પાછો 2 19.2 થયો આ એમીટર નો અવરોધ કેટલો આવ્યો તો હું ગોતવાનો છે પ્રવાહ ગોતવાનો છે I બરાબર V બાય R વોલ્ટેજ કેટલો સર્કિટમાં આ 40.8 છે ના 19.2 છે એટલે કેટલો થયો 60 થયો એટલે વનાપ થયું 0.5 એમ્પિયર જવાબ આવે 0.5 એમ્પિયર સી ઓપ્શન આવશે લખે હવે બોર્ડ ભરાઈ ગયું લખી નાખો બાકીનું આપણે કાલ ભણશું બાળકો મહેનત કરે દાખલા ગણે મેન વસ્તુ તમે દાખલા ગણતા નથી અમુક વિદ્યાર્થી